રાજકોટમાં વાતાવરણમાં પલટો આવતા રોગચાળો વકર્યો છે। દિવાળીના પ્રથમ સપ્તાહથી કેસોમાં સતત વધારો નોંધાયો છે। ડેન્ગ્યુના 8 નવા કેસ નોંધાયા છે। કમળાના 4 કેસ, તાવ, શરદી, ઉધરસ અને ઝાડા ઉલટીના 2897 દર્દીઓ નોંધાયા છે। ડબલ ઋતુના કારણે ઘરે ઘરે માંદગીના ખાટલા ખડકાયા છે। લોકોએ સ્વાસ્થ્યને અનુરૂપ ખોરાક લેવો જોઈએ। जी खास કરીને વાત કરીએ તો ગત સપ્તાહે જે છે એ ઓપીડીની માત્રા જે છે એ ખૂબ ઓછી જોવા મળેલી હતી। 4 દિવસ આપણું ફંક્શનલ ઓપીડી થયેલી હતી તહેવારોને કારણે। ઉપરાંત જે છે આગામી સમયમાં દિવાળીના તહેવારો નિમિત્તે લોકોની જે ફરસાણ મીઠાઈની આરોગવાની સાથે સાથે જે છે ઘણી વખત અખાદ્ય ખોરાકો પણ અથવા વાસી ખોરાક પણ આવી ગયેલો હોય। ઉપરાંત સાથોસાથ જોવા જઈએ તો હાલ જે છે મિશ્ર ઋતુને કારણે વાયરલ ઇન્ફેક્શન એટલે કે વાયરલ સિઝનલ ફ્લૂ જે છે એનું પ્રમાણ પણ વધવાની શક્યતા છે એ નોંધાયેલી છે। હાલ જે છે મિશ્ર ઋતુ સાથે સાથે ભેજનું પ્રમાણ અને આવા વાતાવરણમાં મોટાભાગે જોવા જઈએ તો મચ્છરો માટે પણ ફેવરેબલ વાતાવરણ હોય, અન્ય ઉપદ્રવ ફેલાવતા જે માખી જે છે એના માટે પણ ફેવરેબલ વાતાવરણ હોય। ખાસ કરીને પેટના રોગો ઉપરાંત જે છે શરદી ઉધરસનું પ્રમાણ જે છે વધવાની શક્યતા નોંધાયેલી છે।